श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। ગોકુલ નાથ કી જય। આપણે આ સુધી ગોપી ગીતનું રસપાન કર્યું, બહુ આનંદ આવ્યો। પરંતુ હવે શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી, ગુસાઈજીના બે નામ છે, શ્રી ગુસાઈજી, શ્રી એ જ શ્રી વિઠ્ઠલનાથજી। તો એમના પ્રાગટ્ય શનિવારે છે, પ્રાગટ્ય ઉત્સવ। તો આપણે 2-3 દિવસ પછી શ્રી ગુસાઈજી વિશે થોડું વર્ણન કરીએ। શ્રી વિઠ્ઠલનાથજી મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર, પ્રાગટ્ય 1572 માગસર વદ 9 શુક્રવારે કાશી નજીક ચરણાટમાં થયું। તે જ સમયે એક સંન્યાસી મહાત્મા વિઠ્ઠલનાથજી ઠાકોરજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને સોંપી તે હિમાલય તરફ ગયા। તેથી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આજે ભગવાન અને ભક્ત બંને એક સાથે અહીંયા પધાર્યા છે, તેથી તેનું નામ પણ વિઠ્ઠલનાથજી રાખ્યું। કાશીમાં અભ્યાસ કર્યા 15 વર્ષ, એમાં વેદ, વેદાંત, 6 દર્શન, પુરાણો અને ધર્મશાસ્ત્રો તેમજ મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કર્યો। 15 વર્ષની વયે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધાર્યા, તેથી બધી જવાબદારી યુવા અવસ્થામાં જ એમના ઉપર આવી। અડેલમાં મોગલ લશ્કરનો હુમલો થવાથી તેમને અડેલ છોડી બ્રજમાં મથુરા પછી ગોકુળ નિવાસ કર્યો। 1623માં સૌપરિવાર મથુરા ગઢાની રાણી દુર્ગાવતીના મકાનમાં નિવાસ કર્યો, જે સતધરા તરીકે અત્યારે પ્રસિદ્ધ છે। 1623માં ગુજરાતની યાત્રાએ પધાર્યા। શ્રીનાથજીની ઈચ્છાથી ગિરધરજી શ્રીનાથજીના સ્વરૂપને સતધરામાં પધરાવી લાવ્યા। ત્યાં શ્રીનાથજી 2 માસ 22 દિવસ બિરાજ્યા। તેમને ઘણા સારા સંબંધો મોગલ બાદશાહ સાથે હતા, તેથી તેમને ગોસ્વામી પદવી પ્રદાન કરી। શ્રી ગુસાઈજી તરીકે પ્રસિદ્ધ થયા। અકબરે ઘણા પરવાના આપ્યા અને કાયમી 1627માં ગોકુળમાં નિવાસ કરવાનું નક્કી કર્યું। નિર્જય થયેલું ગોકુળ ફરીથી એમને વસાવ્યું। શ્રી ગુસાઈજીને 6 પુત્રો અને 4 બેટીજી તે પ્રથમ વહુજી રૂકમણી વહુજીથી થયા અને 7મો પુત્ર ઘનશ્યામલાલજી પદ્માવહુજીથી થયા। પહેલા શ્રી ગિરધરજી, બીજા શ્રી ગોવિંદજી, ત્રીજા શ્રી બાલકૃષ્ણજી, ચોથા શ્રી ગોકુલનાથજી, 5મા શ્રી રઘુનાથજી, 6ઠા શ્રી યદુનાથજી અને 7મા શ્રી ઘનશ્યામલાલજી અને 4 બેટીજી શોભાજી, યમુનાજી, કમલાજી અને દેવકાજી। પ્રથમ વહુજીના લીલા પ્રવેશ બાદ રાણી દુર્ગાવતીના કહેવાથી તેમને ફરીથી લગ્ન કર્યા હતા અને તેમના પુત્ર ઘનશ્યામલાલજી, એમ કરીને 7 પુત્ર અને 4 પુત્રી હતા। શ્રી ગુસાઈજીએ અનેક ગ્રંથો લખી, આપણને બધું ગ્રંથોથી જ્ઞાન મળે છે। પિતાના અનુભાષ્ય ગ્રંથ અધૂરો હતો શ્રી મહાપ્રભુજીનો, તે તેમને પૂરો કર્યો। તેમજ સેવામાં રાગ, ભોગ અને શૃંગાર શીખવાડ્યા। ઠાકોરજીની સન્મુખ કીર્તન માટે અષ્ટશામ ભક્ત કવિઓની રચના કરી। તેમાં 4 મહાપ્રભુજીના સેવક પરમાનંદદાસજી, કુમનદાસજી, સુરદાસજી અને કૃષ્ણદાસજી અને 4 ગુસાઈજીના 4 સેવક તે ગોવિંદ સ્વામી, નંદાસ, ચિત્સ્વામી અને ચતુર્ભુજદાસ। તેમના સેવકો ભક્તો, વિદ્વાનો, કવિ, કલાકારો, રાજા, મહારાજ, શેઠ, શાહુકાર અને શૂદ્ર જાતિના પણ સેવક હતા। સંવત 1635માં 7 પુત્રોને સેવા પધરાવી પછી પોતાના સેવા શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજીની સેવા કરી। તેમના જ્યેષ્ઠ પુત્ર ગિરધરજીને સેવા સોંપી અને શ્રી ગિરધરજીને હુલામણું નામ શ્રી ગોવર્ધન હતું। શ્રી ગોવિંદરાયજીનું રાજાજી હતું। શ્રી બાલકૃષ્ણજીનું રાજીવ લોચન હતું અને શ્રી ગોકુલનાથજીનું શ્રીજી, વલ્લભ અને પટકુલ હતું। શ્રી રઘુનાથજીનું રામચંદ્ર હતું। શ્રી યદુનાથજીનું મહારાજા હતું।
શ્રી ઘનશ્યામલાલજીને પ્રાણ વલ્લભ કહેતા. શ્રી ગિરધરજીના માથે શ્રીનાથજી, નવનીત પ્રિયાજી અને મથુરાનાથજીના સ્વરૂપ બિરાજતા હતા. શ્રી ગોવિંદરાયજીના માથે શ્રી વિઠ્ઠલનાથજી, જે હાલમાં નાથ દ્વારા બિરાજે છે. શ્રી બાળકૃષ્ણજીના શ્રી દ્વારિકાનાથજી હાલમાં કાંકરોલી બિરાજે છે. શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુલનાથજી શ્રીમદ ગોકુળમાં બિરાજે છે. શ્રી રઘુનાથજી, શ્રી ગોકુલચંદ્રમાજી હાલ કામવનમાં બિરાજે છે. શ્રી યદુનાથજી, શ્રી બાળકૃષ્ણજી સુરત અને શ્રી ઘનશ્યામજી, શ્રી મદનમોહનજી કામવન. બીજો આવતીકાલે.